ભોગો ભોગ પરિમાણ શિક્ષાવ્રતના 5 અતિચાર. બાહ્ય પદાર્થ એકવાર ભોગવાય વારંવાર ભોગવાય એનું પરિમાણ કર્યું હોય છે. મર્યાદા, કારણ કે સ્વરૂપ પદાર્થથી તદ્દન છૂટીને સ્થિરતા કરવી છે. તેથી એને એકવાર ભોગવાય વારંવાર એવા વ્રતનું જે પરિમાણ મર્યાદા કરી છે એમાં એને અતિચાર દોષ લગાડવા જોઈએ નહીં, એમ કહેવામાં આવે. શ્રાવકની ભૂમિકાની હવા ચાલે છે. સમજાણું કાંઈ? જેને સમ્યક દર્શન નથી, કેમ કે જે વસ્તુ સાધવી છે જેમાં એ વસ્તુ શું છે એનો અનુભવ નથી, પ્રતીત નથી. એ વસ્તુ ભગવાન આત્મા જ્ઞાયક મૂર્તિ પૂર્ણ પવિત્રતા કે અપૂર્ણ પવિત્ર એ બધાનો પિંડ આત્મા છે. એવા આત્માની જેને અંતર્મુખ સ્વભાવ સન્મુખ, અંતર્મુખ સ્વભાવ સન્મુખ, પરથી વિમુખ થઈને અંતર આત્મદ્રષ્ટિ થઈ નથી, એને સ્વરૂપની સ્થિરતા હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એને સ્વરૂપની સ્થિરતા જે અંશે પ્રગટી છે એને આવા વ્રતના ભાવ હોય છે, એમાં એને અતિચાર દોષ લગાડવા જોઈએ નહીં, એની વાત ચાલે છે. આરોહી સચિત, સચિત મિશ્ર, સચિત સંબંધ, દુષ્પક્વો અભિશોપી પંચામી સશિલશ. ટીકા. જીવ સહિત કાચી લીલોતરી વસ્તુનો આહાર લેવો. ભાષા જુઓ, પાઠમાં શું છે? સચિત. એ વનસ્પતિને સચિત કીધી છે. જો આવ્યું કે નહીં? શરીરને સચિત જો ચિત જેમાં જીવ છે તેવા શરીર વાળી જીવ વનસ્પતિને સચિત કીધી છે. સચિત. સમજાણું કાંઈ? નિમિત્તિ કથન તો એવા હોય ને, એ આવા જ મોઢા શું કહું. સચિત એમ શબ્દ કીધો. સચિત વનસ્પતિનું શરીર છે એમાં જીવ, ચિત એટલે જીવ છે, એથી જીવ સહિત શરીરને સચિત જીવ કહેવામાં આવે. શરીર કઈ સચિત થતું નથી. જીવ તો જીવ ચિત્ત છે, જ્ઞાન મૂર્તિ જે ચિત્ત છે એ આત્મા છે, પણ જેમાં એ આત્મા છે એવા શરીરને સચિત જીવ કહેવામાં, સચિત વનસ્પતિ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એના વાંધા જીવ સહિત એને અર્થ જ કરી નાખ્યો છે. પાઠમાં તે છે ને સચિત, સચિત મૂળ પાઠ સચિત છે. જાણો જો પાઠ છે કે નહીં? સચિત આહાર, હિ સચિત આહાર. ટીકા. હિ સચિત આહાર. સચિત આહાર એટલે આહાર તો જીવ છે, પણ એમાં જીવ રહેલો છે એથી એને સચિત આહાર કહેવામાં આવે. એ જીવ સહિત કાચી લીલોતરી વસ્તુનો આહાર લેવો એ અતિચાર છે. અને ભોગો ભોગ પરિમાણ કર્યું એને, જો કે એને જે સમયે જે કાળે એને જેટલો ત્યાગ કર્યો છે એમાં એ દોષ લગાડવાની અપેક્ષા વાત છે કે એનો દોષ લગાડવો નહીંતર તે સચેત ખપે છે. સમજાણું? પણ એને જે પરિમાણ કર્યું હોય કે અમુક વસ્તુ નહીં, એના પરિમાણમાંથી જરિયા આવે એ દોષ લગાડવું જોઈએ, નહીતર તો સચિતનો સર્વથા ત્યાગ પાડ્યો પરિમાણ હોય છે, ઉપર પરિમાણમાં હોય. એવો આહાર લેવાથી એને અતિચાર લાગે છે. જેમાં દોષનો ત્યાગ કર્યો છે કે સચિત આહાર જેની મર્યાદા કરી છે આ લેવો જોઈએ નહીં, સ્વરૂપમાં એકાગ્રતાને કારણે સ્થિરતા થઈ છે, એથી એવી જ હદની મર્યાદા એને વિકલ્પ આવ્યો છે કે આવા સચિત આહારનો મારે ત્યાગ છે. એથી એને દોષ લાગવાનો અતિચાર, સચિત સંબંધી દોષ લગાડવો નહીં. ચારિત્રની વ્યવહારની વાતો એવી છે કે બહુ સમજવા જેવી છે, ઝીણી છે.
લીલોતરીના મિશ્રણવાળી વસ્તુનો આહાર લેવો, કાંઈક સચેત ને કાંઈક અચેત હોય છે ને, એવો પણ આહાર લેતા જેને આત્માના ભાન સહિત સચિતનો ત્યાગ કંઈક અમુક મર્યાદાએ કર્યો છે, એ વસ્તુનો અંદર દોષ લાગે એનો અહીંયા સમજાવવામાં આવે. એ દોષ લગાડવો જોઈએ નહીં. લીલોતરી ઢાંક્યો એ વસ્તુનો આહાર લેવો. ઉપર લીલોતરી પાંદડા ઢાંકે છે ને કેળના મોટા, અને એ પણ અતિચાર છે ને. એવી વસ્તુનો આહાર કરવો જે સારી રીતે રંધાયેલી ન હોય, દુપકવો, બહુ રંધાયેલી ન હોય, અથવા બહુ રંધાયેલી હોય તો પણ નુકસાન આદિ કરે ને, એ પ્રકારે એમ છે. અતિ રંધાયેલી હોય છે ને, બહુ રંધાયેલી હોય એ પણ નહીં. ત્યાં તો સચેત નથી એમાં, સમજાણું, પણ ત્યાં આગળ એવી રંધાયેલીમાં ગદ્દીનો ભાવ વિશેષ હોય છે, એને છોડવું જોઈએ એમ કે છે. બધા આંકડા દીધા થાય તપાસ. હા, બહુ રંધાઈ ગયું ને, બહુ રંધાઈ આમ અધકચરી રંધાયેલી હોય, ગુજરાતી ભાષા અધકચરી એટલે થોડી રંધાયેલી થોડી કાચી હોય. એવું જેને એ જાતનો ત્યાગ છે, રાગનો એ ત્યાગ છે, સ્વરૂપની સ્થિરતામાં એટલી અહિંસા પ્રગટી છે, એને આવો આહાર લેવો નહીં કે જેથી એમાં દોષ લાગે છે. તો સમજાણું આમાં नहीं, पूरा पक जाए ऐसा ही नहीं, अधकचरा पक जाए ऐसा भी नहीं, बहुत पक जाए तो गिरती हो जाती है ऐसा. ये दो बात तीन आई है ने, ये सारी रंधाયેલી ન હોય, એ કયું અતિ રંધાયેલી હોય, અધકચરી રંધાયેલી હોય, ગરિષ્ઠ કામોદીપક વસ્તુનો આહાર કરવો, જેમાં કામને વિષયની વાસનાનો નિમિત્ત આહાર, એ ગૃદ્ધિનો આહાર, જેને આત્માનું સાધન કરવું છે, જેને વિતરાગતા વધારવી છે, આત્મા વિતરાગ સ્વરૂપ છે તેની દ્રષ્ટિ થઈ છે અને પર્યાયમાં વિતરાગતા વધારવી છે, એને તો આ પ્રકારના દોષોનો ત્યાગ કરવો જોઈએ. સમજાણું? કાંઈ ગરિષ્ઠ કામ વસ્તુનો આહાર કરવો, એ 5 ભોગ પરિમાણ છે. ગરિષ્ઠ મોટો આ ક્રિયા હોય છે ને, આ ભસ્મનો આહાર કે જેને જે આ કામને ઉત્પન્ન કર્યા, લોઢાની ભસ્મ, તાંબાની ભસ્મ થાય છે ને, એવી બહુ ભસ્મનો આહાર, કામોદિક વસ્તુનો આહાર ન કરવો, લેવો એ અતિચાર છે. સમજાણું? કાંઈ વિષયની વાસના વધે, ગરિષ્ઠ આહારથી ભાર વધે, એ જઠરને ભાર વધે, જઠરને ભાર વધતા પ્રમાદ થાય, નિંદ્રા થાય, ઠેકાણા રહે નહીં. માટે જેને આત્માના સ્વભાવનું સાધન શુદ્ધ ભગવાન ઉપર જેની દ્રષ્ટિ છે અને એનામાં સ્થિરતા વધારવાનો જ્યાં પ્રયોગ અને અજમાયશ છે, એને તો આવું બધી સાવધાની રાખવી. સમજાણવામાં ભાવાર્થ. જો કે આ ભોગ પરિમાણ શિક્ષાવર્ત પાલનાર સાવક હજી સચિતનો ત્યાગી નથી, તો પણ સચિત ત્યાગ પ્રતિમાના પાલનનો અભ્યાસ માટે અથવા ખાવાના પદાર્થ અધિક લાલસા મટાડવા માટે, અથવા આમ લેવું જોઈએ જે વસ્તુનો અમુક મુદ્દો સુધી ત્યાગ કર્યો હોય ને એમાં એને અત્યાચાર લગાડવું જોઈએ નહીં. એમ બધા પ્રકાર લેવાય. સમજાણું? કાંઈ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી, પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ
પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.